નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે અને આજે તમે તમારા લોકો પર ભરોસો જીતવામાં સફળ થશો. તમારા મનમાં આજે નવા વિચારો આવશે જે તમારા બોસ કે ઉપરી અધિકારીને પસંદ આવી શકે છે. આજે તમારી કોઈ બિઝનેસ ડીલ ફાઇનલ થતાં અટકી પડશે, જેના કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ થઈ રહી છે. આ સાથે જ પરિવારના કોઈ સભ્યને કામકાજના કારણે બહાર જવું પડી શકે છે અને આજે તમારી પ્રગતિના માર્ગમાં પણ જો કોઈ અવરોધ આવી રહ્યો હશે તો તે દૂર થઈ રહ્યો છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાનો રહેશે. જીવનસાથી સાથે આજે કોઈ બાબતે વિવાદ થઈ શકે છે, જેના કારણે તેઓ તમારાથી નારાજ થશે. બેન્કિંગ સેક્ટર સાથે જોડાયેલા લોકો માટે આજે પોતાના કામની નવી ઓળખ મળી રહી છે. આજે તમારે તમારી આવક અને જાવક બંનેનું સંતુલન જાળવીને આગળ વધશો તો તમારા માટે સારું થશે. તમને આજે તમારી કોઈ પ્રિય વસ્તુ ભેટ તરીકે મળી શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નિર્ણય લેવાની ક્ષમતાને સુધારવાનો રહેશે. આજે તમને તમારા જરૂરી કામની યાદી બનાવીને આગળ વધવાનું રહેશે. આ સાથે જ બિઝનેસને લઈને આજે તમારે થોડી સમજી વિચારીને યોજના બનાવવી પડશે. પાર્ટનરશિપમાં કોઈ કામ કરવાથી બચવાનો દિવસ રહેશે. માતા આજે તમને કોઈ જવાબદારી સોંપી શકે છે અને આજે તમે તમારા દેવાને ઉતારવાનો પ્રયાસ કરશો. પાર્ટનરશિપમાં કોઈ પણ કામ ખૂબ જ સમજી વિચારીને કરશો તો તમારા માટે આજે સારું રહેશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણથી ભરપૂર રહેવાનો છે. આજે તમારે રચનાત્મક કાર્યમાં આગળ વધીને નામ કમાવનારો દિવસ રહેશે. વિદેશથી વેપાર કરી રહેલા લોકોને આજે મોટો ઓર્ડર મળી શકે છે અને અજાણ્યા લોકોથી દૂર રહેશો તો તમારા માટે સારું રહેશે. કોઈ યોજના કે સ્કીમમાં પૈસા રોક્યા હશે તો તેના કારણે તમને કોઈ જોખમ ઉઠાવવાનો વારો આવી શકે છે અને આજે કોઈ બીજાની બાબતમાં વિના કારણ બોલવાથી ટાળો. ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ મોટી સિદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમે તમારા પૈસાનો અમુક હિસ્સો કોઈ સેવિંગ સ્કીમમાં લગાવશો. જીવનસાથીની ભાવના અને લાગણીનું સન્માન જાળવવું પડશે અને આજે વિના કારણ કોઈની લડાઈમાં કે ઝઘડામાં પડવાથી બચો, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે. કામના સ્થળે આજે તમારા પર ખોટા આક્ષેપો લાગી શકે છે. જો આવું થાય તો તમારી વાત લોકો સામે ચોક્કસ મૂકવી જોઈએ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ધન ધાન્યમાં વૃદ્ધિ લઈને આવનારો રહેશે. આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ રહ્યું છે અને કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તે પણ પાછા મળી શકે છે. મિત્રો સાથે આજે પાર્ટી કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું. આજે કોઈ જગ્યાએ લડાઈ ઝઘડો થઈ શકે છે. પિતાજીની કોઈ જૂની સમસ્યા તમારા માટે માથાનો દુખાવો સાબિત થશે અને તમારી ભૂતકાળની કોઈ ભૂલ પરથી આજે પડદો ઉઠી શકે છે. આ સાથે જ સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળશે. તુલા રાશિના જાતકોનું મન આજે ખૂબ જ ખુશ રહેશે કારણ કે તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી રહ્યો છે. આજે પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળી શકે છે અને ઘરનું કોઈ કામ અટકી પડ્યું હશે તો તે પણ આજે પૂરું થશે. બિઝનેસમાં આજે કોઈ મનચાહ્યો લાભ થતાં તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે અને આજે કોઈ તમારી અંદર કોઈ નવું કામ કરવાની ઈચ્છા જાગૃત થશે અને નોકરીને લઈને પરેશાન હશો તો આજે તમને નવી તક મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમારી કોઈ જૂની સમસ્યા સતાવી રહી હશે તો પૈસા સંબંધિત કોઈ પણ નિર્ણય આજે ખૂબ જ સમજી વિચારીને લો. કેટલીક પારિવારિક જવાબદારીઓ આજે તમારી મુશ્કેલીઓ વધારશે અને તમારે આ વિશે કોઈ બહારની વ્યક્તિ પાસેથી મદદ ના લેવી. સંતાનને કોઈ પુરસ્કાર મળવાથી આજે તમારી ખુશીનો પાર નહીં રહે. ધન રાશિના જાતકોનો આજનો દિવસ ખુશીઓથી ભરપૂર રહેવાનો છે. આજે વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે અને નોકરીને લઈને તમારે કોઈ જગ્યાએ બોલાવો આવી શકે છે. આજે માતા પિતાની સેવા માટે તમારે થોડો સમય કાઢવો પડશે અને સામાજિક આયોજન વગેરેથી તમારે સારું એવું નામ કમાવશો.
આજે તમારી કોઈ ભૂલ સામે આવી શકે છે અને પિતા પાસેથી કામ સંબંધિત સલાહ લઈ શકો છો. મકર રાશિના જાતકોએ આજે પોતાના વ્યવહાર પર સંયમ બનાવીને રાખવો પડશે. આજે તમારી મૂંઝવણો વધતા પરેશાન રહેશો અને નોકરી કરી રહેલા લોકોએ આજે ઉતાવળમાં કોઈ કામ ન કરવું. જો પ્રોપર્ટી વગેરે ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી એ ઈચ્છા પૂરી થઈ રહી છે. આજે તમે કોઈ કામને લઈને બહાર જશો જેમાં તમને સફળતા મળશે. સંતાનના મનચાહ્યા વ્યવહારને કારણે થોડી ચિંતા વધશે અને આજે તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે મિત્રો સાથે મળીને કોઈ મોટું કામ કરવાની યોજના બનાવશો. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં પૂરેપૂરું ધ્યાન આપવું પડશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે જે પણ પગલું લેશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. આજે બોસની વાત તરફથી દુર્લભ કરવાનું ટાળવું પડશે, નહીં તો તેની સાથે બોલાચાલી થઈ શકે છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસની સરખામણીએ સારો રહેશે. આજે તમારે કોઈ બીજાની બાબતમાં વિના કારણ ના બોલવું જોઈએ. કોઈ પ્રોપર્ટી સંબંધિત વિવાદમાં આજે બોલાચાલી થઈ શકે છે અને નોકરી બદલવાનું વિચારી રહેલા લોકો માટે આજે બીજી જગ્યાએ સારી ઓફર આવી શકે છે. આજે તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે અને ભાઈ બહેનો સાથે પણ તમારી ખૂબ જ સારી બનશે.